નડિયાદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12ના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સભાની શરૂઆત પહેલા 18 વર્ષથી વધુના પ્રથમવાર મતદાન કરતા યુવા મતદારોએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કર્યો। આ પ્રસંગે નડિયાદના ધારાસભ્ય અને પૂર્વ દંડક પંકજભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા। ચૂંટણી ઇન્ચાર્જ વિકાસભાઈ શાહે વોર્ડના ઉમેદવારો અંગે પરિચય આપ્યો અને જંગી મતદાન કરવા આહ્વાન કર્યું। કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે નડિયાદના ભાજપ અગ્રણીઓ, કાર્યકરો અને મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યાલયનો શુભારંભ ખૂબ નવતર પ્રયોગથી આજે અમે કર્યો છે। આજે 11 જે આ વખત પહેલી વખત મતદાન કરવા જઈ રહ્યા છે તેવા નવયુવાન અને નવયુવતીઓને અહીં બોલાવી તેઓનું ભારતીય જનતા પાર્ટીનું ખેસ પહેરાવી સ્વાગત કરી અને તેઓને ભારતીય જનતા પાર્ટીમાં જોડ્યા અને તેઓના હાથે દીપ પ્રાગટ્ય કરી અને કાર્યાલયનો શુભારંભ કરાવવા જઈ રહ્યા છે।